હેલો મિત્રો, નમસ્કાર. પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠિકાણા પર છે જે મિશન સુંદર કર્યું બાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બી તણાવની સ્થિતિ બની છે અને યુદ્ધની સ્થિતિ છે એ બનવા જઈ રહી છે. બંને તરફથી મિસાઇલ અને ડ્રોનથી હુમલા છે કરવામાં આવી રહ્યા છે. તો બંનેની વચ્ચે ગુજરાતની સ્થિતિ શું છે? કેમ કે ગુજરાત પણ પાકિસ્તાનની બોર્ડર ધરાવે છે. શા માટે પૂરા ગુજરાતના 18 જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે? ડોક્ટરોની ટીમ છે સરહદી વિસ્તાર પર ખડી કરવામાં આવી છે. ગુજરાતના દરેક અધિકારીઓની રજા છે એ રદ કરવામાં આવી છે. સ્થિતિ ખૂબ ગંભીર છે. સરહદી દરેક જિલ્લાને બ્લેકઆઉટ કરવામાં આવ્યા છે. ગુજરાતના સરહદી વિસ્તારમાં શાળા કોલેજોને છે એ બંધ કરી દેવામાં આવી છે, રજા પાડી દેવામાં આવી છે. દેશનું ગૃહ મંત્રાલય અને પીએમ નરેન્દ્ર મોદી છે સતત ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના સંપર્કમાં છે. તો જે બી આ ગુજરાતની સ્થિતિ છે, શું સ્થિતિ થવા જઈ રહી છે, લોકોએ શું ધ્યાન રાખવું પડશે, એ દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય તેના સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવું, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા અને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. જમ્મુ કાશ્મીરમાં પહેલગામ હુમલા બાદ જે આતંકવાદી હુમલો છે પહેલગામમાં થયો અને એનો બદલો લેવા માટે આતંકવાદી ઠિકાણા પર ભારતે મિશન સુંદર 3 છે આતંકવાદી કેમ્પને છે ઉડાવ્યા. ઘણા બધા આતંકવાદીઓ ઠાર થયા અને બાદમાં પાકિસ્તાન છે નાકામ હરકતો કરે છે કે હુમલો અમારા આર્મી પર છે, અમારા આમ જનતા પર કર્યો છે, આતંકવાદી કેમ્પ પર નથી કર્યો અને સામે પણ સબકલા કરે છે. આ રીતે સ્થિતિ ભારત અને પાકિસ્તાન વચ્ચે છે એ વણસે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે બોર્ડર છે, જમ્મુ કાશ્મીર હોય, હરિયાણા હોય, રાજસ્થાન હોય, ગુજરાત હોય, એ દરેક બોર્ડર વિસ્તારને છે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વાત આજના વિડીયોમાં આપણે ગુજરાતની સ્થિતિની કરવી છે કે ગુજરાતની સ્થિતિ શું છે. ગુજરાતના 18 જિલ્લાને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને સરહદી વિસ્તારને છે બ્લેકઆઉટ કરવામાં આવ્યા છે. બ્લેકઆઉટ એટલે કે અંધારપાટ, કોઈ લાઇટ, કોઈ બલ્બ કોઈ વ્યક્તિ છે કરી ન શકે અને જો કરે તો છે જોખમ સામેના દુશ્મન દેશને છે એ હુમલો કરવાનું આમંત્રણ છે એ આપણે આપીએ એવું કહી શકાય. એટલે હાલ છે બ્લેકઆઉટ સરહદી વિસ્તારમાં છે કરવામાં આવ્યા છે, જેમાં કચ્છ, બનાસકાંઠા અને પાટણનો સમાવેશ છે. 8 મેના દિવસથી પાકિસ્તાન છે એ ગુજરાતની બોર્ડર પર પણ હુમલા છે એ કરી રહ્યું છે. ડ્રોનથી, મિસાઇલથી છે અત્યાર સુધી કચ્છમાં છે અલગ અલગ જગ્યાઓ પર છે 4 થી 5 હુમલાના પ્રયાસ છે એ ભારતે નિષ્ફળ બનાવ્યા છે. અને ગુજરાતના સૌથી મોટા 2 જિલ્લાઓ કચ્છ અને બનાસકાંઠા જે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા છે અને પાકિસ્તાની સરહદ ધરાવતા જિલ્લાઓ છે, તો એ જિલ્લાને હાઈ એલર્ટ પર ડોક્ટરોની ટીમ પણ ત્યાં તૈનાત છે. પોલીસ અધિકારી, આર્મી તો ખડે પગે છે જ. એ પૂરા વિસ્તારને છે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ રાત્રે છે ત્યાં લાઇટ છે એ કરી શકશે નહીં, જેનાથી દુશ્મન દેશ છે રહેણાંક વિસ્તારમાં છે એ હુમલો ન કરી શકે. હાલ યુદ્ધ જેવી સ્થિતિ છે, માટે જે બી ભારત સરકાર છે કે ગુજરાત સરકાર છે જે બી આદેશ કરે છે એ આદેશનું છે આપણે પાલન કરવાનું છે, જેથી દુશ્મન દેશ છે આપણને નુકસાન ન પહોંચાડી શકે. ગુજરાતમાં પણ સ્થિતિ વણસી છે, માટે 9 તારીખે પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે છે ટેલિફોનિક વાતચીત કરી છે અને જે બી સ્થિતિ છે એની માહિતી છે એ લીધી છે. જે બી સૂચનાઓ છે જે ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે એના પર કડક અમલ કરાવવાના આદેશ છે એ ગુજરાત સરકાર, ગુજરાત ગૃહ મંત્રાલયને છે આપવામાં આવ્યા છે. હાલ સોમનાથ, અંબાજી અને દ્વારકા મંદિરની સુરક્ષા છે વધારવામાં આવી છે, કેમ કે અગાઉ દેશના ઘણા બધા ધાર્મિક સ્થળોને ટાર્ગેટ આ દુશ્મન દેશોએ છે બનાવ્યા છે. અને સતત ગુજરાતમાં પણ ગૃહ રાજ્યમંત્રી, ડીજીપી, મુખ્ય સચિવ, મુખ્યમંત્રીની બેઠકો સતત ચાલી રહી છે. સરહદી વિસ્તારની જે સ્થિતિ છે તેના પર ગુજરાત સરકારની પણ નજર સતત બનેલી છે. અમદાવાદથી આ સરહદી વિસ્તાર પર 75-108 એમ્બ્યુલન્સ છે તૈનાત કરવામાં આવી છે. સાથે સરહદી વિસ્તારમાં 154 ડોક્ટરોની ટીમો પણ તૈનાત છે. આ સરહદી વિસ્તારોમાં છે જે જિલ્લાઓમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, એ જિલ્લાઓમાં 15 તારીખ સુધી કોઈ ડ્રોન અને ફટાકડા ફોડવા પર છે એ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલ આજે 10 તારીખે પણ ગુજરાતની જે બોર્ડર છે કચ્છ, ભુજ, બનાસકાંઠા વિસ્તારમાં ડ્રોન અને મિસાઇલથી હુમલા પાકિસ્તાન તરફથી
થઈ રહ્યા છે એવી ખબર મળી રહી છે. સામે ભારતની ફોર્સ છે એને નિષ્ફળ પણ બનાવી રહી છે. સ્થિતિ વધારે ન બગડે એ માટે સ્વૈચ્છિક જે સરહદી વિસ્તારના તાલુકા અને મોટા ગામડાઓ છે એને સ્વૈચ્છિક મોટી દુકાનો છે એને વેપારીઓએ બંધ પાડી દીધું છે. જે તમે ફોટામાં જોઈ શકો છો સ્વૈચ્છિક લોકોએ બંધ પાડ્યું છે અને એક પેટ્રોલ પંપ પર લાઈનો પણ જોવા મળી છે. લોકોમાં ડરનો માહોલ છે. કદાચ લોકડાઉન છે લગાવવામાં આવે, લોકોને ઘર બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવે એ માટે લોકો છે પેટ્રોલ પંપ પર છે ટાંકી ફૂલ કરાવતા જોવા મળી રહ્યા છે. અને આજે 10 તારીખે કચ્છમાં 4 ડ્રોન છે એ તોડી પાડવામાં આવ્યા છે. જેમાં અબડાસા તાલુકામાં 2 ડ્રોનને છે તોડવામાં આવ્યા છે, જ્યારે ભુજ તાલુકામાં અને આદિપુર તાલુકામાં છે એક ડ્રોન છે તોડી પાડવામાં આવ્યા છે. આપણી ફોર્સ છે સતત પાકિસ્તાનને છે એ જવાબ આપી રહી છે અને એના જે એટેક છે એને નિષ્ફળ બનાવી રહી છે. પરંતુ આપણે પણ એ જવાનોને સરકારને મદદ કરવી પડશે. કઈ રીતે? બ્લેકઆઉટ આપણે છે જે સરહદી વિસ્તાર છે એ સરહદી વિસ્તાર પર કોઈ લાઇટોનું અંજવાળું છે નહીં કરીએ. આપણી માટે જવાનો છે એ સરહદ પર છે, આપણી સુરક્ષા માટે લડી રહ્યા છે. તો આપણે આવી સ્થિતિ ઊભી થઈ છે તો આપણે આર્મી અને ભારત સરકારને છે એ મદદ કરવી જોઈએ. જે બી ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે કે કોઈ ફટાકડા અથવા કોઈ ડ્રોન છે એ સરહદી વિસ્તારમાં ઉડાડવામાં ન આવે, જેનાથી આપણા આર્મીને કોઈ તકલીફ ન પડે, તેનું ધ્યાન ન ભટકે, ખોટી દોડાદોડી છે એ બીજા લોકોમાં ન થાય. તો જે બી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે એ ગાઈડલાઇન્સનું છે એ પાલન કરવામાં આવે. અને ગુજરાતમાં જે બી સ્થિતિ વણસી રહી છે, સતત પાકિસ્તાન તરફથી છે ડ્રોન અને મિસાઇલથી છે એ હુમલા કરવાના પ્રયત્નો છે થઈ રહ્યા છે, જેને ભારત છે નિષ્ફળ પણ કરી રહ્યું છે. તો આ હાલ ગુજરાતની સરહદની છે એ અપડેટ છે. આ જ રીતે ગુજરાતની સરહદના અપડેટના સમાચાર પળે પળ છે એ આપતા રહીશું. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.